વિશ્વ હજુ કોરોના રોગચાળામાંથી માંડ બહાર આવ્યું છે, ત્યારે બીજી એક જીવલેણ બીમારીનો ખતરો તોડાઈ રહ્યો છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને સતત બીજા વર્ષે મંકીપોક્સને ગ્લોબલ હેલ્થ ઇમરજન્સી તરીકે જાહેર કર્યો છે. આ જાહેરાત આફ્રિકન દેશ કોંગોમાં મહામારીના ભયંકર સંક્રમણ બાદ કરવામાં આવી છે, જેમાં જણાવવામાં આવ્યું છે કે ગયા વર્ષની સરખામણીમાં આ વખતે મંકીપોક્સની અસર 160% વધુ છે અને કોંગોથી શરૂ કરીને તે 13 અન્ય દેશોમાં પણ અસર છે. આ વર્ષે અત્યાર સુધીમાં 517થી વધુ લોકો મંકીપોક્સના કારણે મૃત્યુ પામ્યા છે. મંકીપોક્સની અસર આફ્રિકન દેશોમાં એટલી હદે ફેલાઈ ગઈ છે કે હવે તે મહામારીનું સ્વરૂપ લઈ રહી છે. વિશ્વ આરોગ્ય સંસ્થાએ પણ આ રોગ અંગે ચિંતા વ્યક્ત કરી છે. એક અહેવાલ મુજબ આ વર્ષે અત્યાર સુધીમાં 17,000થી વધુ કેસ નોંધાયા છે અને ઓછામાં ઓછા 571 લોકો મૃત્યુ પામ્યા છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.